આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। સાવરકુંડલામાં રંગોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે સાવરકુંડલા શહેર રંગોના અનોખા ઉત્સવમાં ડૂબી ગયું હતું। રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે આયોજિત રંગોત્સવમાં અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુત્રિયા, સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સમગ્ર સાવરકુંડલા શહેર જાણે રંગોથી રંગાઈ ગયું હતું। ઢોલના ધમાકા અને સંગીતના તાલે લોકો મન મૂકીને નાચ્યા હતા। આ રંગોત્સવમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર વાતાવરણ રંગબેરંગી રંગો અને ખુશીઓથી છવાઈ ગયું હતું। આ રંગોત્સવની ઉજવણી સાવરકુંડલાના લોકો માટે એક યાદગાર સંભાળનું બની રહી હતી। રિપોર્ટ ભવદીપ ઠાકર સાથે સતીશ પાંડે, દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। સાવરકુંડલા એ તહેવારોની વિશિષ્ટ ઉજવણી કરતું અમારું નાનું નગર છે। સાવરકુંડલાની અનેક તહેવારો ઉજવવા માટેની વિશિષ્ટતાઓ છે। ચાહે હોળીનું પર્વ હોય, ચાહે દિવાળીનો તહેવાર હોય, સાવરકુંડલા વાસીઓ માટે આપણા તહેવાર એ અમારું પર્વ છે અને અમારું પર્વ છે એ અમારું ગર્વ પણ છે। એટલા માટે તમામ જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને, ધર્મના ભેદભાવોથી ઉપર ઉઠીને તમામ લોકો જે કલરોત્સવ, જે રંગોત્સવમાં જોડાયા છે એનો એક જ સંદેશ છે કે અલગતાની અંદર પણ એકતા। અલગ અલગ ધર્મના હોઈએ, અલગ અલગ જ્ઞાતિના હોઈએ, છતાં દેશે જે પ્રકારે દુનિયાને એકતાનો સંદેશો આપ્યો છે એ દુનિયાના સંદેશા, ભારતના સંદેશાને સાવરકુંડલાએ ઝીલો છે। એ પ્રકારે તમે જોઈ શકો છો એ તમામ લોકો, વેપારીઓ હોય, પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તા હોય, સામાન્ય નગરજનો હોય, મહિલા બહેનો હોય, તહેવારોની પોતાની રીતે, પોતાની વિશિષ્ટ રીતે ઉજવણી અમે કરી રહ્યા છીએ। ચાહે હોળીનો તહેવાર હોય, ચાહે સાવરકુંડલાનો વિખ્યાત દિવાળીનો તહેવાર હોય, અહીં તમામ લોકો, તમામ જ્ઞાતિના લોકો, તમામ ધર્મના લોકો, તમામ જાતિના લોકો એક સાથે આ તહેવારોને ભાઈચારાના માધ્યમથી